નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે ટેટીના ભાવ તૂટી જવાના કારણે ખેડૂતોને આર્થિક સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતોએ આ વર્ષે અંદાજે 430 હેક્ટર જેટલા વિસ્તારમાં ટેટીનું વાવેતર કર્યું હતું. ગત વર્ષે ટેટીના સારા ભાવ મળ્યા હોવાથી આ વર્ષે પણ ખેડૂતોને સારી કમાણીની આશા હતી, પરંતુ ઉત્પાદન શરૂ થતાની સાથે જ ભાવમાં એવો કડાકો બોલ્યો કે ખેડૂતોની તમામ આશાઓ ધૂળમાં મળી ગઈ છે. આ વર્ષે ટેટીનું વાવેતર કર્યું, એમાં ખાસું એવું નુકસાન આવ્યું છે. ગયા ખર્ચો વધારે થયો છે, 45 થી 50 હજારનો ખર્ચો વીઘે થયો છે. અને ટેટીમાં રોગ પણ આવી ગયો છે. અને ગઈ સાલના કરતી ભાવ 30 રૂપિયા હતા, આ સાલે 18 રૂપિયા ભાવ છે. અને ભાવમાં બહુ લોકોને પડાપડી થાય છે, ભાવ કોઈ લેતું નથી અને વેપારીઓને બોલાવીને આપવું પડે છે, એટલે બહુ તકલીફ છે. આ સાલ વાવેતર લગભગ 300-400 વીઘાનું વાવેતર છે અંદાજે, અને આજુબાજુ ગામડામાં પણ વાવેતર થયું છે વધારે, એટલે ભાવ બહુ ડાઉન છે. મજૂરની બહુ તકલીફ છે, દૂરથી લાવવા પડશે, ખર્ચો કરીને લાવવા પડશે, ભાડું આપવું પડે છે. ગત વર્ષે આ સમયે ટેટીનો ભાવ બજારમાં 30 રૂપિયા પ્રતિ કિલોથી પણ વધુ હતો, જેના કારણે ખેડૂતોને પ્રોત્સાહન મળ્યું હતું અને તેમણે આ વર્ષે વધુ રોકાણ કરીને વાવેતર કર્યું. પરંતુ આજે પરિસ્થિતિ એવી છે કે ખેડૂતોને તેમના પાકના માંડ 20 થી 21 રૂપિયા પ્રતિ કિલો ભાવ મળી રહ્યા છે. આ ભાવ ખેડૂતો માટે તેમની ખેતી ખર્ચ અને પરિવહન ખર્ચ પણ કાઢવો મુશ્કેલ બનાવી રહ્યો છે. કુદરત પણ આ ખેડૂતો પર રૂઠી હોય તેવું લાગી રહ્યું છે. જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ટેટીના પાકમાં અચાનક વાયરસનો પ્રકોપ જોવા મળ્યો છે, જેના કારણે તૈયાર પાક પણ બગડી રહ્યો છે અને ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડી રહ્યું છે. ગામ નવાનગર, ટેટીનું વાવેતર અમે નવાનગરમાં લગભગ 200 થી 250 વીઘાનું વાવેતર છે, પણ વાયરસ આવવાના કારણે ટેટીનું ઉત્પાદન કશું કંઈ થયું નથી. અને ખર્ચો અમારે વીઘે લગભગ નહીં હોય તો 40 થી 45 હજારનો ખર્ચો થાય છે. અને આમ ટેટી અમારે જાય છે 28-25 એ ભાવની જાય છે, કિલોનો ભાવ. તો આ સાલ વાયરસ આવવાના કારણે 17-18 રૂપિયાની સમથિંગ કંઈક ભાવ પડે છે કિલોનો. ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો સૌથી વધુ ટેટીનું વાવેતર બનાસકાંઠામાં થાય છે. 12 એપ્રિલ પછી બનાસકાંઠામાં ટેટીનું ઉત્પાદન શરૂ થઈ જશે, જેથી ટેટીના ભાવ વધુ નીચા આવી જશે, જેથી અહીંના ખેડૂતોને વધુ એક આર્થિક ફટકો પડશે. હું પોતે નવાનગરનો વતની છું અને અમે ટેટીનું વાવેતર વિપુલ પ્રમાણમાં કરીએ છીએ. ગઈ સાલના રોજ અમે લગભગ નહીં હોય તો 150-200 વીઘા વાવેતર હતું. આ વર્ષે અમારું 300-350 વીઘા વાવેતર છે. ગઈ સાલ અમારા ભાવ હતા 32-35 રૂપિયા કિલોના મળતા. આ સાલ મહારાષ્ટ્રનું માર્કેટ ખુલ્યું છે, એમપીનું માર્કેટ ખુલ્યું છે, એના લીધે અમને ભાવ પૂરા પોષણક્ષમ મળતા નથી. 18 થી 20 રૂપિયા 22 રૂપિયા ભાવ મળે છે. અને અમારો એવરેજ ખર્ચો અને એવરેજ ગણીએ તો 45 થી 50 હજાર રૂપિયા એક વીઘે ખર્ચો છે. અને અત્યારે ઉત્પાદનનું પ્રમાણ ગણીએ અને બધું એવરેજ કાઢીએ તો અમારે 60-70 હજાર રૂપિયા એક વીઘે મળતર થાય છે. એમાં ખર્ચો અમારો 45,000-50 હજાર જતો રહે છે. અને હજી 15 દિવસ પછી ડીસાનું માર્કેટ ચાલુ થાય છે, તો લગભગ એનું બજાર રહેશે 15 રૂપિયાની આજુબાજુ થઈ જશે. તો અત્યારે પોષણક્ષમ ભાવ મળતા નથી અમને બિલકુલ. એનું કંઈ થાય તો સારું. એક બાજુ ટેટીના પોષણક્ષમ ભાવ ન મળ્યા તો બીજી બાજુ વાયરસ આવી જવાના કારણે કેટલાક ખેતરોમાં રહેલો ટેટીનો પાક નિષ્ફળ જતા મોટો આર્થિક ફટકો પડ્યો છે. ખેડૂતોને હવે રોવાનો વારો આવ્યો છે. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.